હેલો તાલીમાર્થી મિત્રો, ચાલો આપણે આ વીકમાં શીખેલા શબ્દોનું રિવિઝન કરીએ. અહીં પહેલો શબ્દ છે મેન્ટેન. તેનો સ્પેલિંગ છે MAINTAIN. મેન્ટેન એટલે જાળવવું. જેમ કે આપણે ક્લાસમાં ડિસિપ્લિન મેન્ટેન કરવું જોઈએ. બીજો શબ્દ છે ઇન્ટ્રોડ્યુસ. તેનો સ્પેલિંગ છે INTRODUCE. ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય કરાવવો. જેમ કે અમારા સાહેબે મહેમાનોને અમારા ટ્રેડથી ઇન્ટ્રોડ્યુસ કર્યા. ત્યાર પછીનો શબ્દ છે નોમિનેટ. તેનો સ્પેલિંગ છે NOMINATE. નોમિનેટ એટલે પસંદગી કરવી. જેમ કે રાકેશને એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો. ત્યાર પછીનો શબ્દ છે જસ્ટિફાઈ. તેનો સ્પેલિંગ છે JUSTIFY. જસ્ટિફાઈ એટલે યોગ્ય ઠેરવવું. જેમ કે તમે આપેલ જવાબ તમારે જસ્ટિફાઈ કરવો પડશે. ત્યાર પછીનો શબ્દ છે નોટિફાઈ. તેનો સ્પેલિંગ છે NOTIFY. નોટિફાઈ એટલે સૂચિત કરવું. જેમ કે કૃપા કરીને મને પહેલેથી નોટિફાઈ કરજો. ત્યાર પછીનો શબ્દ છે આઈડેન્ટિફાઈ. તેનો સ્પેલિંગ છે IDENTIFY. આઈડેન્ટિફાઈ એટલે ઓળખવું. જેમ કે અમારા સાહેબે કોમ્પ્યુટર પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કર્યો. ત્યાર પછીનો શબ્દ છે ડિક્રીઝ. તેનો સ્પેલિંગ છે DECREASE. ડિક્રીઝ એટલે ઘટાડવું અથવા તો ઓછું કરવું. જેમ કે શિયાળાની ઋતુમાં તાપમાન ડિક્રીઝ થાય છે. ત્યાર પછીનો શબ્દ છે ઓવરકમ. તેનો સ્પેલિંગ છે OVERCOME. ઓવરકમ એટલે પાર પામવું. જેમ કે આપણે આપણી નબળાઈઓ ઓવરકમ કરવી જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે એક્સપ્રેસ. તેનો સ્પેલિંગ છે EXPRESS. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું. જેમ કે મુકેશ પોતાની વાત સારી રીતે એક્સપ્રેસ કરી શકે છે. ત્યાર પછીનો શબ્દ છે ફેસિલિટેટ. તેનો સ્પેલિંગ છે FACILITATE. ફેસિલિટેટ એટલે સરળ બનાવવું અથવા તો સુવિધા આપવી. જેમ કે અમને ટૂરમાં સારી એવી ફેસિલિટી આપવામાં આવી. ત્યાર પછીનો શબ્દ છે એક્ઝિક્યુટ. તેનો સ્પેલિંગ છે EXECUTE. એક્ઝિક્યુટ એટલે અમલમાં મૂકવું. જેમ કે કંપની દ્વારા આવતા મહિને નવો પ્લાન એક્ઝિક્યુટ કરવામાં આવશે. ત્યાર પછીનો શબ્દ છે ફીડબેક. તેનો સ્પેલિંગ છે FEEDBACK. ફીડબેક એટલે પ્રતિસાદ આપવો. જેમ કે આ વિડીયો વિશે તમારો ફીડબેક જરૂર આપજો. ત્યાર પછીનો શબ્દ છે ઇફિશિયન્ટ. તેનો સ્પેલિંગ છે EFFICIENT. ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. જેમ કે પેલું વેલ્ડિંગ મશીન કામ કરવામાં ખૂબ જ ઇફિશિયન્ટ છે. ત્યાર પછીનો શબ્દ છે ડેડલાઇન. તેનો સ્પેલિંગ છે DEADLINE. ડેડલાઇન એટલે સમય મર્યાદા. જેમ કે આ પુલનું કામ ડેડલાઇન પહેલાં પૂર્ણ થવું જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે કોઓર્ડિનેટ. તેનો સ્પેલિંગ છે COORDINATE. કોઓર્ડિનેટ એટલે સંકલન કરવું. જેમ કે મુકેશ અને રાકેશ એકબીજાના કામમાં સારા એવા કોઓર્ડિનેટ કરે છે. ત્યાર પછીનો શબ્દ છે એપ્રેઇઝ. તેનો સ્પેલિંગ છે APPRAISE. એપ્રેઇઝ એટલે મૂલ્યાંકન કરવું. જેમ કે દર વર્ષે કંપની દ્વારા કર્મચારીઓને એપ્રેઇઝ કરવામાં આવે છે. ત્યાર પછીનો શબ્દ છે ઓડિટ. તેનો સ્પેલિંગ છે AUDIT. ઓડિટ એટલે ઓડિટ કરવું. જેમ કે ટૂંક સમયમાં અમારી ઓફિસનું ઓડિટ થશે. ત્યાર પછીનો શબ્દ છે ફોરકાસ્ટ. તેનો સ્પેલિંગ છે FORECAST. ફોરકાસ્ટ એટલે આગાહી કરવી. જેમ કે હવામાન વિભાગે વરસાદને લઈને ફોરકાસ્ટ કર્યું. ત્યાર પછીનો શબ્દ છે ફોર્મ્યુલેટ. તેનો સ્પેલિંગ છે
MULATE ફોર્મ્યુલેટ એટલે તૈયાર કરવું અથવા તો રચના કરવી. જેમ કે દવાઓને ઘણા ટેસ્ટિંગ પછી ફોર્મ્યુલેટ કરવામાં આવે છે. ત્યાર પછીનો શબ્દ છે બેન્ચમાર્ક. તેનો સ્પેલિંગ છે BENCHMARK. બેન્ચમાર્ક એટલે માપદંડ અથવા તો તુલનાત્મક ધોરણ. જેમ કે કંપની નવા ટાર્ગેટ માટે બેન્ચમાર્ક નક્કી કરશે. ત્યાર પછીનો શબ્દ છે લિએઝ. તેનો સ્પેલિંગ છે LIAISE. લિએઝ એટલે સાંકળવા અથવા તો સંબંધ રાખવો. જેમ કે રાકેશ નવા પ્રોજેક્ટ માટે બીજા વિભાગ સાથે સંકળાયેલ હશે. ત્યાર પછીનો શબ્દ છે સ્ટ્રીમલાઇન. તેનો સ્પેલિંગ છે STREAMLINE. સ્ટ્રીમલાઇન એટલે કાર્યક્ષમ બનાવવું અથવા સુગમિત કરવું. જેમ કે નવા કર્મચારીએ પોતાની ઓફિસ સ્ટ્રીમલાઇન કરી. ત્યાર પછીનો શબ્દ છે વેલિડેટ. તેનો સ્પેલિંગ છે VALIDATE. વેલિડેટ એટલે માન્ય કરવું. જેમ કે ફોર્મ ભરતા પહેલાં તેને એક વખત વેલિડેટ કરી લેવું જોઈએ. ત્યાર પછીનો શબ્દ છે રીઓર્ગેનાઇઝ. તેનો સ્પેલિંગ છે REORGANIZE. રીઓર્ગેનાઇઝ એટલે પુનઃવ્યવસ્થા કરવી. જેમ કે રાકેશે પોતાની ઓફિસને રીઓર્ગેનાઇઝ કરી. ત્યાર પછીનો શબ્દ છે કોન્સોલિડેટ. તેનો સ્પેલિંગ છે CONSOLIDATE. કોન્સોલિડેટ એટલે મજબૂત બનાવવું અથવા તો એકીકૃત કરવું. જેમ કે કંપની દ્વારા તેમનો કોન્સોલિડેટ નફો રજૂ કરવામાં આવશે. તો મિત્રો, આ વીકમાં શીખેલા શબ્દોનું રિવિઝન અહીં પૂર્ણ થાય છે. ITIને અને જોબને લગતા અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.